નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાનની અંદર હવે આપણો આ છેલ્લો પાઠ શરૂ થઈ રહ્યો છે. 15મો પાઠ, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. અન્ન સ્ત્રોતોમાં સુધારણાની વાતો કરીશું. તો શું છે આ પાઠમાં જોઈએ. પહેલો સવાલ કે સજીવોને ખોરાકની જરૂર કેમ છે. સજીવોમાં ખોરાકની જરૂરિયાત કેમ છે અને આપણને ખોરાક શેમાંથી મળે તે. ખોરાકની જરૂરિયાત અને ખોરાક શેમાંથી મળે તે. તો ખોરાકની જરૂર કેમ છે? કારણ કે ખોરાકમાંથી આપણને કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે. અને આ બધા ઘટકો વડે સજીવોનો વૃદ્ધિ, વિકાસ અને એનું સ્વાસ્થ્ય જળવાઈ શકે. એટલા માટે સજીવોમાં ખોરાકની જરૂરિયાત છે. ફરીથી સમજી લઈએ. ખોરાકમાંથી આપણને કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે. આ બધા જે ઘટકો છે તેના વડે આપણા સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી સજીવોમાં ખોરાકની જરૂર છે. ખોરાક આપણને શેમાંથી મળે છે? તો વનસ્પતિઓ અને પ્રાણીઓ. વનસ્પતિ અને પ્રાણીઓ મોટા ભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. ખેતીવાડી અને પશુપાલનમાંથી આપણને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ જરૂરી છે? તો કૃષિ ઉત્પાદન કેમ વધારવું જોઈએ? તો તમે જોશો કે આપણા દેશની વસ્તી 100 કરોડથી પણ વધારે છે અને તેમાં પણ પાછો સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. 1 બિલિયન એટલે 100 કરોડનો ચોથો ભાગ એટલે 25 કરોડ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. હવે આ બધા વધારો ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ત્યાં વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે. પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. એટલા માટે ખેતીવાડી માટે વધારે ભૂમિની હવે પ્રાપ્યતા શક્ય નથી. એટલા માટે જેટલી પણ ભૂમિ અત્યારે હાલમાં છે એની ઉપર કૃષિ ઉત્પાદન અને પશુ ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો ખૂબ જ આવશ્યક એટલે કે જરૂરી છે. તો જ આ વસ્તીના ખોરાકની જરૂરિયાતને સંતોષી શકાય. એટલા માટે કૃષિ ઉત્પાદન અને પશુ ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે. ત્રીજો સવાલ જોઈશું. તો ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી. તો ઉત્પાદન વધારવા માટે ખેત ઉત્પાદન વધારવા માટે, કૃષિ ઉત્પાદન વધારવા માટે આપણો પહેલો પ્રયત્ન હોય છે કે પાકના ઉત્પાદનમાં વધારો. પાકના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે હરિયાળી ક્રાંતિ દ્વારા અને દૂધના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે શ્વેત ક્રાંતિ દ્વારા. આ બે ક્રાંતિઓ જે આપણા દેશમાં થઈ તે પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો. પરિણામે આ સ્ત્રોતોને નુકસાન પણ થવાની તકો વધી ગઈ. એટલા માટે પર્યાવરણને સંતુલિત રાખવા માટેના પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. આ માટે સમપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ ખેતી અને પશુપાલન માટે અપનાવવાની જરૂર છે. બીજું, વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની વાત કરી લઈશું. તો સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ, આ બધી નવી નવી પ્રણાલીઓ, પદ્ધતિઓ અપનાવીને ખેતીમાં વધારે ઉત્પાદન મેળવી શકાય. જેમ કે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર, આ બધા વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ છે. પાક ઉત્પાદનમાં સુધારણા વિશે જોઈશું કે આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જોઈશું. તો આપણો ખોરાક જે છે તે એમાં મોટે ભાગે કયા ઘટકો હોય છે? તો કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, આ બધા ખોરાકના વિવિધ પોષક ઘટકો છે જે આપણને શેમાંથી મળે છે? તો કાર્બોદિત જે છે
તે આપણને ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યોમાંથી મળે છે. પ્રોટીન આપણને શામાંથી મળે છે? તો કઠોળમાંથી. કઠોળના નામ અહીં લખ્યા જ છે. અને તેલ આપણને શેમાંથી મળે? તો તેલીબિયા એટલે કે સોયાબીન, મગફળી, આ બધા જુદા જુદા તેલમાંથી. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી પણ આપણને વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે. સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. અને પશુપાલન માટે ઘાસચારા માટે બરસીમ ઘાસ, પછી છે જવ અને સુદાન ઘાસ ઉપયોગમાં લેવામાં આવે છે. તો અનાજમાંથી, કઠોળમાંથી અને ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે? તે અનાજમાંથી આપણને કાર્બોદિત મળે છે, કઠોળમાંથી પ્રોટીન મળે, ફળ અને શાકભાજીમાંથી વિટામિન મળે, ખનિજ ક્ષારો પણ મળે છે, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે ફળ અને શાકભાજીમાંથી. આગળ વધીએ. અહીં આપણે પાકના પ્રકાર વિશે જોઈશું. ખૂબ જ સરસ મજાની વાત છે. ખરીફ પાકની વાત કરીએ તો ખરીફ પાક જે છે તે જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં ઉગે. એના ઉદાહરણ છે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ અને મગ. જ્યારે રવિ પાક જે છે તે નવેમ્બરથી શરૂ કરીને એપ્રિલ સુધી શિયાળામાં ઉગાડવામાં આવે છે. એના ઉદાહરણ છે ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા. તો 2 પ્રકારના પાક જોઈ ગયા આપણે. પછી આગળનો સવાલ અહીં આપણે બીજો સારો સવાલ લઈએ. આ સરસ મજાનો સવાલ છે કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. જૈવિક પરિબળો જે છે તે રોગો, કીટકો અને કૃમિઓ. અને અજૈવિક પરિબળો છે ગરમી, ઠંડી, હિમપ્રપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ. આ બધા દ્વારા બીજની અંકુરણની ક્ષમતામાં ઘટાડો થાય, પાકના વજનમાં ઘટાડો થાય, વિઘટન થાય, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જાય. આવા બધા નુકસાન થઈ શકે છે જૈવિક અને અજૈવિક પરિબળો વડે. પછી હવે આપણે આગળ વધીશું. સરસ મજાનો 15મો સવાલ જોઈએ. વનસ્પતિના પોષક તત્વો જણાવો. તો વનસ્પતિના પોષક તત્વો આપણને 3 જગ્યાએથી પ્રાપ્ત થાય: હવામાંથી, પાણીમાંથી અને જમીનમાંથી. હવામાંથી આપણને કાર્બન અને ઓક્સિજન મળે છે, પાણીમાંથી હાઇડ્રોજન મળે છે વનસ્પતિને, અને જમીનમાંથી 2 પ્રકારના પોષક તત્વો મળે: ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો એટલે કે જેની જરૂર વધારે હોય તે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, આ બધા ગુરુ પોષક તત્વો છે. મેંગેનીઝ, બોરોન, આયરન એ બધાની ઓછી માત્રામાં જરૂર હોય છે, એટલે લઘુ પોષક તત્વો કહેવાય. એટલે કે વનસ્પતિને ભૂમિમાંથી 13 પોષક તત્વો મળે છે, પાણીમાંથી 1 અને હવામાંથી 2. ભૂમિમાંથી જે 13 પોષક તત્વો મળે છે એમાંથી 6 વધારે માત્રામાં જોઈએ એટલે એને ગુરુ પોષક તત્વો કહેવાય. બાકીના 7 છે એની જરૂર ઓછી હોય એટલે એને લઘુ પોષક તત્વો કહેવાય. પોષક તત્વોની વાત થઈ ગઈ. પછી આપણે ખાતર વિશે જઈશું. ખાતર, ટૂંક નોંધ, સેન્દ્રિય ખાતરની વાત કરીએ આપણે. ટૂંક નોંધ જોઈશું આપણે સેન્દ્રિય ખાતર.
સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર શેમાંથી બને છે? તો પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનમાંથી. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે એના બે પ્રકાર છે, કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર. સેન્દ્રિય ખાતરના આપણે લાભ જોઈશું, ફાયદા જોઈશું. તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે, જમીનની ફળદ્રુપતા વધારે. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરે છે અને રેતાળ જમીનમાં જળ સંગ્રહ ક્ષમતા, પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. જ્યારે ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા હોય તો પાણીના નિકાલમાં પણ મદદરૂપ બને, જેથી પાણી ભેગું થતું અટકાવી શકાય. સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય, તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટી જતાં પર્યાવરણને થતું નુકસાન પણ ઓછું કરી શકાય છે. સેન્દ્રિય ખાતરના ગેરલાભ શું છે? તો તે જમીનને પોષક તત્વો તો આપે છે પણ અલ્પ પ્રમાણમાં આપે છે, એ એનો એક ગેરલાભ છે. સેન્દ્રિય ખાતરના પ્રકાર આપણે જોઈ ગયા. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ પહેલો પ્રકાર જોઈશું. કેવી રીતે બને? તો પ્રાણીઓના મળમૂત્ર, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, શાકભાજીની છાલ અને અન્ય ઘરગથ્થુ કચરો, નીંદણ, ફેંકેલી સ્ટ્રો, સુએઝ કચરો, આ બધાને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના જે ત્યજાયેલા પદાર્થો હોય, કચરો હોય, તેને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે તો એને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. અળસિયા વડે એનું વિઘટન કરવામાં આવે તો વર્મી કમ્પોસ્ટ. વિઘટનની આ ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. આવું ખાતર ખૂબ જ સમૃદ્ધ હોય છે. જ્યારે લીલું જૈવિક ખાતરની વાત કરીએ કે પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં શણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. આ વનસ્પતિઓ પર પુષ્પ બેસે તે પહેલાં તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. શણ અને ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4 થી 6 અઠવાડિયામાં વિઘટન પામીને લીલા જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે. લીલું જૈવિક ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરે છે. આ લીલું જૈવિક ખાતરની વાત થઈ. રાસાયણિક ખાતરની વાત કરીશું આપણે. તો વ્યવસાયિક જે ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે તેને રાસાયણિક ખાતર કહેવાય છે. એના લાભ જોઈશું. તેનાથી વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને પોટેશિયમ એટલે કે NPK 3 તત્વો પૂરા પાડે છે. પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે. તેના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પણ પ્રાપ્ત થાય છે. આમ તેના ઉપયોગ દ્વારા ઓછા સમયમાં વધુ પાકનું ઉત્પાદન મળી રહે છે. એના ગેરલાભ પણ છે કે રાસાયણિક ખાતર આર્થિક રીતે મોંઘો હોય છે અને વધુ પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય અને વનસ્પતિઓને તેનું પૂરતા પ્રમાણમાં એ વનસ્પતિઓ પાણીમાંથી શોષણ કરી શકતી નથી અને તેના ઉપયોગ વડે જળ પ્રદૂષણ પણ ઉત્પન્ન થઈ શકે અને સતત ઉપયોગ થવાથી ભૂમિ એટલે કે જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે અને વારંવાર ઉપયોગી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયા એ લોકોનું પણ જીવનચક્ર અવરોધાય છે. આમ રાસાયણિક ખાતરનો ઉપયોગ ખૂબ સાવધાનીથી કરવો જોઈએ. તેના ઉપયોગ માટે યોગ્ય માત્રા અને યોગ્ય સમયનું પણ આયોજન અને સાવચેતીઓ ધ્યાનમાં લેવી જોઈએ. આ વાતો થઈ રાસાયણિક ખાતરની. પછી કાર્બનિક ખેતીની વાત કરીએ તો રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકનો ઉપયોગ કર્યા વગર એ ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરીને ખેતી કરવાની જે પદ્ધતિ છે એને કાર્બનિક ખેતી કહેવામાં આવે છે.
કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા પદાર્થોનું પુનઃ ચક્રીયકરણ કરીને વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલ હરિત લીલનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન, નાઇટ્રોજન સ્થાપક, બેક્ટેરિયાનું સંવર્ધન કરીને તેનો જૈવિક ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જૈવ કીટનાશકોના સ્વરૂપમાં લીમડાના પાન અને હળદરનો પણ ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. આમ કાર્બનિક ખેતી એ જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે, એટલે ઓર્ગેનિક ફાર્મ કહેવામાં આવે છે ને. મિત્રો 22 સુધીના સવાલો જોયા છે. આ સવાલનો જવાબ તમારે તમારી નોટમાં લખવાના છે. આપણે મળીશું આવતા વિડીયોમાં સિંચાઈથી, બરાબર. સિંચાઈની વાતો કરીશું આવતા વિડીયોમાં. થોડો ઘણો પાઠ વાંચીને રાખજો. આવજો.